ગુજરાતની અંદર હાલ મોરબી, જામનગર કે કચ્છની વાત કરો, ત્યાં વીજ લાઇનને લઈને ખેડૂતોની અંદર જે રોષ જોવા મળી રહ્યો છે, એ રોષ અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક સ્થગિત થઈ ગયો હોય એવું લાગી રહ્યું છે. કારણ કે આ સ્થગિત થવા પાછળનું પણ એક કારણ છે, એ કોંગ્રેસના નેતાઓ જે છે એ સામે લાવી રહ્યા છે. આજે શા માટે ખેડૂતો જે છે આ વીજ લાઇનનો વિરોધ કરી રહ્યા છે અને એની પાછળ ખરેખર શું રાજનીતિ રમાઈ રહી છે, તેના વિશે આપણે ચર્ચા કરવી છે. જય હિન્દ, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ખેડૂતોના મુદ્દાને લઈને આજે ચર્ચા કરવા માટે આપણી સાથે કિસાન કોંગ્રેસ સમિતિના ચેરમેન પાલભાઈ આંબલિયા જોડાયા છે. પાલભાઈ, સૌથી પહેલા તો BSIમાં આપનું ખૂબ સ્વાગત છે. અને ખેડૂતોનો અને ખાસ અત્યારે જે મુદ્દો સૌથી વધુ ચર્ચાઈ રહ્યો છે, વીજ લાઇનનો મુદ્દો શું છે ને એની પાછળ શું રાજકારણ રમાઈ રહ્યું છે, તમારા મતે તમે શું માનો છો? નિધિબેન, વીજ લાઇનનો પ્રશ્ન એ માત્ર જામનગર, દ્વારકા, મોરબી કે કચ્છનો નથી. અત્યારે ગુજરાતની અંદર જે રીતે વીજ લાઇનો પસાર થાય છે, એ આવનારા 3 વર્ષની અંદર કે 5 વર્ષની અંદર ગુજરાતની આખું કરોડિયાના ઝાડા જેવું વાતાવરણ ખેડૂતોના ખેતરોની ઉપર ઊભું થશે. ગુજરાતને વીજ પાવરનું જરૂરિયાત છે ને, એનાથી 3.5 ગણું વીજળીનું ઉત્પાદન માત્ર કચ્છ એકલામાં થવાનું છે. આખા ગુજરાતને ઉનાળામાં જ્યારે પિકઅપ ટાઈમ હોય, જ્યારે વીજળીની સૌથી વધારે જરૂર હોય, ત્યારે જેટલી વીજળીની જરૂરિયાત પડે ને, એનાથી 3 ગણું ઉત્પાદન એકલું કચ્છમાં થવાનું છે. એ આવકાર્ય છે, એની યારે વાંધો કોઈ ન હોય. પછી જામનગર, દ્વારકામાં જે વિન્ડ અને સોલાર ઊભા થાય છે, એ અલગ અને વધારાના, પણ કચ્છમાં જેટલું ઉત્પાદન થશે. અને એ વીજ લાઇન છે એ કચ્છથી ચાલુ કરી અને તેલંગાણા સુધી, જમ્મુ કાશ્મીર સુધી, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, આ બાજુ મધ્યપ્રદેશ સુધી આ લાઈનો જવાની છે. તો એ લાઈનો પસાર ક્યાંથી થવાની છે? આખા કચ્છમાંથી આગળ સુરેન્દ્રનગર, આ બાજુ જામનગરની શું કહેવાય, રિલાયન્સ છે, ઘડી છે, જે કંપનીઓ છે, એ કંપનીઓને પણ વીજળીની જરૂરિયાત. એટલે આખી લાઈનો અહીંથી આમ થવાની જ, સીધી જવાની છે. આ બાજુ પાટણ, બનાસકાંઠામાંથી થઈ અને જમ્મુ કાશ્મીર બાજુ જે જવાની છે, એ લાઈનો ત્યાંથી. એટલે એટલી બધી લાઈનો નીકળવાની છે. અને આ બધી જ લાઈનો નીકળે છે, એ કોઈ સેવાનું કામ નથી, સંપૂર્ણ ધંધો છે. નરેન્દ્ર મોદી સાહેબના અંગત ભાઈબંધોનું અદાણી ત્યાં લગભગ 29 ગીગાવોટ, નોટ મેગાવોટ, ગીગાવોટ, 29 ગીગાવોટ, અને રિલાયન્સ 55 ગીગાવોટનું ઉત્પાદન આ 2 કંપનીઓ જ ખાલી કરવાની છે. નાની મોટી કંપનીઓ તો અલગ. તો એ લાઈનો જે પસાર થાય છે, તો એ લોકો ધંધો કરે છે. અને જેમ રાજકોટની અંદર મોબાઈલ ટાવર ઊભો થાય, તો ટેલિકોમ્યુનિકેશન એક્ટ મુજબ એ મોબાઈલ ટાવર જેની છત ઊભો થાય એને ભાડું આપવું પડે છે. તો એવી જ રીતે ખેડૂતના ખેતરમાં આ ટાવર ઊભો થાય, તો ત્યાં એને કાં તો ભાડું આપો અને કાં તો એટલું વળતર આપો કે જેથી કરીને ખેડૂતને નુકસાન ન જાય. જે કાયદાઓ અને એ બધામાં અગાઉ પણ મારે BS9 સાથે એક વખત વાત થઈ હતી, વધારે એમાં હું નથી પડતો, પણ ખાલી એટલું કહી દઉં કે ખેડૂતને કાયદા મુજબ એમ કહે છે કે ઓછામાં ઓછું નુકસાન, વધારેમાં વધારે વળતર. તો અમને નુકસાન, અમારા ખેતરમાંથી વીજ લાઈન નીકળે એટલે બિનખેતી ન થાય, ત્યાં અમે નીચે મકાન ના કરી શકીએ, બોર ના કરી શકીએ, કૂવો ના કરી શકીએ, ત્યાં અમે આ આપણે મોટા જે ઝાડ દેખાય છે એવા કોઈ બાગાયતી પાક ના કરી શકીએ. એટલે અમને લાઈફ ટાઈમનું નુકસાન છે. તો લાઈફ ટાઈમનું વળતર મળવું જોઈએ, કાયદો એમ કહે છે. એની જગ્યાએ સરકાર જંત્રી ભાવના જે રકમ થાય એના 7.5% પહેલાં હતા, પછી લડ્યા તો 15% કર્યા, અને અત્યારે 25% આપે છે. પણ આ બધી લડાઈઓના અંતે અત્યારે જે રમત આખી એક ચાલુ થઈ છે, જે ભાજપની ભગીની સંસ્થા છે, ભારતીય કિસાન સંઘ, એ ખબર નહીં, આમ ચોમાસું આવે અને દેડકા જેમ બહાર નીકળે ને, એમ કાં તો ચૂંટણી આવે ત્યારે આ ભારતીય કિસાન સંઘ બહાર નીકળે છે, અથવા તો ખેડૂતોના કોઈ એવા મુદ્દાઓ કે જે પિકઅપ પકડાય અને સરકારને એમાં ક્યાંક ને ક્યાંક પાછું વળવા જેવી પરિસ્થિતિ થાય, ત્યારે ચોમાસી દેડકાની જેમ ભારતીય કિસાન સંઘ બહાર નીકળે છે. અને એ મુદ્દાને કેવી રીતે સરકાર સાથે અગાઉથી સેટલમેન્ટ હોય, બરાબર છે, અને પછી એ મુદ્દાને કેવી રીતે ડાયવર્ટ કરવો અને ખેડૂતોના રોષને કેવી રીતે શાંત કરવો, એ સિસ્ટમેટિકલી કામ કરવા માટે ભારતીય કિસાન સંઘ મેદાનમાં આવે છે. આ હું એટલા માટે કહું છું, 2-3 ઉદાહરણ આપું. દાખલા તરીકે જમીન માપણીનો પ્રશ્ન આખા ગુજરાતમાં આઝાદી પછી સૌથી વધારે જો કનડગતવાળો કોઈ પ્રશ્ન હોય તો એ ખોટી અને ભૂલ ભરેલી જમીન માપણી છે. આજની તારીખમાં ભારતીય કિસાન સંઘ જમીન માપણીનું જ બોલ્યું નથી.
પાક વીમાનો સૌથી મોટો પ્રશ્ન, પાક વીમા યોજના બંધ થઈ ગઈ, પાક વીમા યોજનામાં 35-40 હજાર કરોડનો ભ્રષ્ટાચાર થયો, પણ તેમ છતાંય આ ભાજપની ભગીની સંસ્થા ભારતીય કિસાન સંઘ પાક વીમા બાબતે એક શબ્દ બોલ્યું નથી. હમણાં તાજેતરની ઘટના લઈએ કે જે કમોસમી વરસાદ થયો આખા ગુજરાતમાં, ઇવન કૃષિ મંત્રીએ પોતે એક ઇન્ટરવ્યુમાં એવું કહ્યું કે મને કેટલાક વડીલો એવું કહેતા હતા કે 80 વર્ષમાં આવો કમોસમી વરસાદ નથી થયો. તો આ કમોસમી વરસાદમાં ખેડૂતોનું પાક ધિરાણ માફ કરો કે ખેડૂતોનું દેવું માફ કરો એવો એક શબ્દ ભારતીય કિસાન સંઘ બોલ્યું નથી. હવે આ વીજ લાઈનોના પ્રશ્ને, દાખલા તરીકે કચ્છમાં વાંઢિયામાં આંદોલન ચાલતું હતું, આપણે બધાએ જોયું. એમાં સમજવા જેવું છે, એને લીડ ભારતીય કિસાન સંઘ કરતું હતું વાંઢિયા પૂરતું, બરાબર છે. એ શું કરતા હતા કે સવારે 10 વાગે જવાનું, 15 જણાએ પોલીસ એને અટકાયત કરી લે, સાંજે 6 વાગે છોડી લે. 100 દિવસ આ ઘટનાક્રમ ચાલ્યો. અમે 19 તારીખે કચ્છ કલેક્ટર પાસે ગયા. કચ્છ કલેક્ટરને વિધિવત નિયમો અનુસાર કે 1885 ટેલિગ્રાફ એક્ટ રદ થઈ ગયેલો છે, તેમ છતાં એના આધારે તમે કેમ નોટિસ આપો છો? ચલો નોટિસ આપી છે તો વળતર એ કાયદા મુજબ કેમ નથી આપતા? 2003ના ઇલેક્ટ્રિસિટી એક્ટની કલમ 160 શું કહે છે એ મુજબ શું કરવું જોઈએ? 164 શું કહે છે એ શું થવું જોઈએ? કેમ તમે એમાં કંઈ નથી કરતા? ટેલિકોમ્યુનિકેશન એક્ટ શું કહે છે? 2013નો જમીન સંપાદનના કાયદાની અંદર 2003 અને 1885 બંને કાયદાનો સમાવેશ થઈ ગયો છે, તો વળતર જ્યારે આપવાનું આવે તો 2013 મુજબ કેમ નથી? આવા 25 સવાલો અમે 1 કલાક સુધી કલેક્ટર સાથે ચર્ચા કરી. કલેક્ટર આગળ એક જવાબ નહોતો. પછી કલેક્ટરને અમે કહ્યું કે આવતી 24 તારીખે અમે આવીએ છીએ. અમે પાછા 24 તારીખે ગયા 5,000 ખેડૂતો સાથે, અને કલેક્ટર પોતે ત્યાં રજા મૂકીને ભાગી ગયો. એટલે સરકારને એવું લાગ્યું, કારણ કે કલેક્ટર રજા મૂકીને ભાગી જાય એને અર્થ કે સરકાર દબાણમાં આવી છે, એની પાસે જવાબ નથી, એણે નિયમોનો ભંગ કર્યો છે, ખેડૂતોને દબાવ્યા છે, ખોટી રીતે ધમકાવ્યા છે. ઓન પેપર 5 પોલીસવાળા હોય અને ત્યાં 25 પોલીસવાળાને મોકલા છે. એટલે આ બધું એનું ભોપાડું થતું હતું. પછી અમે 10 તારીખે ડીજીપીને, રાજ્યના ડીજીપીને મળ્યા. એટલે એને એવું લાગ્યું કે હવે આમાં સરકાર દબાણમાં આવે એમ છે. એના ભાજપના મળતિયાઓના જે કોન્ટ્રાક્ટ છે એ કોન્ટ્રાક્ટ ક્યાંક ને ક્યાંક ભયમાં આવે એમ છે, કારણ કે આ વીજ લાઇનના ઊભા કરવાના, ફાઉન્ડેશન કરવાના, તાર ખેંચવાના બધા જ કોન્ટ્રાક્ટર ભાજપના સાંસદના કાં તો ભાઈના છે અથવા તો કોઈ ધારાસભ્યના છે. એટલે આ રીતે એના ઉપર જ્યારે દબાણ આવતું હતું એટલે ભારતીય કિસાન સંઘ તાત્કાલિક મેદાનમાં આવ્યું. ગુજરાતની અંદર અનેક દાખલાઓ છે કે ભારતીય કિસાન સંઘ સિવાય કોઈ આંદોલન કરે તો કાં લાઠીચાર્જ થાય, જો રોડ બ્લોક કરે, ખાલી 5 મિનિટ માટે કોઈ રોડ બ્લોક કરે તો એના ઉપર પોલીસ ફરિયાદ થાય છે. એની જગ્યાએ કચ્છ દિલ્હીને જોડતો, કચ્છ અમદાવાદને જોડતો, કચ્છ મુંબઈને જોડતો એકમાત્ર માર્ગ જે કચ્છનું દ્વાર છે સામખિયાળી, એ રોડ જ બ્લોક કર્યો અને 7 કલાક સુધી ભારતીય કિસાન સંઘે રોડ બ્લોક કર્યો. બરાબર છે. સિંગલ ત્યાં લાઠીચાર્જ ન થયો, સિંગલ કોઈ પોલીસ ફરિયાદ ના થઈ. અને સામાન્ય રીતે નિધિબેન, મારો આંદોલનોનો અનુભવ એવો છે કે જ્યારે કોઈ પણ આંદોલન મજબૂત થાય, 7 કલાક રોડ બ્લોક થાય, તો ખેડૂતોની માંગ જે હોય એ માંગ મજબૂત થાય. આ કોમન સેન્સ છે. બરાબર છે. કચ્છના ખેડૂતો, મારે જે વાત થઈ છે એ પ્રમાણે કચ્છના ખેડૂતોએ મેસેજ પાસ કર્યા છે, એ પ્રમાણે કહું છું કે આ રોડ બ્લોક કર્યા પછી અમારી માંગ જે 38 લાખ રૂપિયા નાના પોલની હતી, એ 38 લાખ વાળી માંગ 20 લાખ કોણ કલેક્ટર આગળ કરી આવ્યું? ભારતીય કિસાન સંઘના આગેવાનોએ આ રોડ બ્લોક કર્યો હતો. ભારતીય કિસાન સંઘના આગેવાનો કલેક્ટરને મળ્યા હતા, તો ભારતીય કિસાન સંઘે જ 20 લાખ કર્યા. તો 7 કલાક રોડ બ્લોક કર્યા પછી ખેડૂતોને મળ્યું શું? હજી તો કંઈ મળ્યું જ નથી. પણ માંગે શું મૂકવામાં આવી? 20 લાખ પર પોલના જે 38 લાખ હતા. એનો અર્થ એવો કે આમાં કોણ સરકારને મદદ કરે છે અને ભાજપના જે કોન્ટ્રાક્ટરો છે એને મદદ કરે છે? અમે જેવું મોરબી અને જામનગર, જે અદાણીની અને અંબાણીની 765 કેવીની લાઈન નીકળે છે, એમાં જેવા ગામે ગામના પ્રવાસો ચાલુ કર્યા એટલે ભારતીય કિસાન સંઘ ફરીથી હરકતમાં આવ્યું અને એણે એવું કહ્યું કે અમે આવતી 12 તારીખે ગાંધીનગર ખાતે એક મોટું આ લાઈનને લઈ, ખેડૂતોના પ્રશ્નોને લઈ અને આંદોલન કરવા જઈ રહ્યા છીએ અને ખેડૂતોને આમંત્રણ આપે છે. ત્યારે મારો સવાલ એ છે કે ભારતીય કિસાન સંઘ જમીન માપણી મુદ્દે શું કામ આંદોલન નથી કરતું? આ 31 તારીખે, આવતી 31 તારીખે જમીન માપણીઓની અરજી કરવાની તારીખ છેલ્લી છે. 2010-11માં પ્રમોલ્ગેશનની પ્રક્રિયા ચાલુ થઈ, આજે 2025 છે.
પૂરું થવા આવ્યું, એટલે 15 વર્ષ પૂરા થયા. 15 વર્ષ સુધી ભારતીય કિસાન સંઘ જમીન માપણીના મુદ્દે ક્યાં બખોલમાં કરીને બેસી ગયું હતું? પાક વીમા યોજના આખી બંધ કરી દીધી, કેમ આંદોલન નથી કર્યું? અત્યારે જ્યારે ખેડૂતો આ વીજ લાઈનોના પ્રશ્ને જ્યારે હાઈપર છે, લડી લેવાના મૂડમાં છે, ત્યારે સરકાર સાથે બેસી અને કુલડીમાં ગોળ શું કામ ભાંગે છે? અને હું BS9ના માધ્યમથી સરકારને ચેલેન્જ સાથે કહું છું કે જો સરકારે આ વીજ લાઈનોના પ્રશ્ને નિરાકરણ લઈ આવવું હોય, જેમ રાજસ્થાન સરકાર હમણાં લઈ આવી છે, ત્યાંય ભાજપની જ સરકાર છે, પણ જે કર્યું છે એ તો આપણે કહેવું પડે, બરાબર છે. એણે SOP બનાવી કે જંત્રી ભાવના નહીં, માર્કેટ ભાવના 4 ગણા. જ્યાંથી ખેડૂતને તાર પસાર થાય છે, જ્યાં ખેડૂતને ટાવર ઊભો થાય છે, ત્યાં રાજસ્થાન રાજ્ય સરકારે જે કેન્દ્ર સરકાર 2013ના જમીન સંપાદનના કાયદામાં જે જોગવાઈ છે એ જ જોગવાઈ મુજબ, બરાબર છે, ત્યાં એણે આવું નિર્ણય લીધો છે. તો ગુજરાત સરકાર કેમ નિર્ણય ના લે? અને ગુજરાત સરકાર જ્યારે ખેડૂતોના મુદ્દે ક્યારેય પણ બેઠક કરે તો ત્યારે એ માત્ર અને માત્ર ખેડૂત પ્રતિનિધિ તરીકે ભારતીય કિસાન સંઘને જ શું કામ બોલાવે છે? ભારતીય કિસાન સંઘમાં એવું એને શું લાગે છે? ખેડૂતોના પીઠમાં તો એને ખંજર ભૂક્યું છે. તો માની લ્યો કે જમીન માપણીના પ્રશ્ને સરકારે ચર્ચા કરવી હોય તો હું છાતી ઠોકીને કહું કે રાજ્યના મહેસૂલ મંત્રી અને રાજ્યના સેક્રેટરી, જે મહેસૂલ અધિક સેક્રેટરી હોય, એની પાસે જેટલું જ્ઞાન નથી જમીન માપણીમાં, સેટલમેન્ટ કમિશનર પાસે જેટલું જ્ઞાન નથી એટલું વકીલ ગિરધરભાઈ વાઘેલામાં છે. અમારા ખેડૂત આગેવાન છે, ખેડૂત હિતરક્ષક સમિતિના એ પ્રમુખ છે. તો ગિરધરભાઈ વાઘેલા ખેડૂત આગેવાન છે, એને કેમ નથી બોલાવતા? પાક વીમામાં સરકારે જો ચર્ચા કરવી હોય તો આખા ગુજરાતમાંથી પાક વીમાનું જેટલું નોલેજ રતનસિંહ ડોડિયા પાસે છે, કૃષિ મંત્રી પાસે ન હોય એટલું, રાજ્યના ખેતી નિયામક પાસે ન હોય એટલું રતનસિંહ ડોડિયા પાસે છે. તો એ રતનસિંહ ડોડિયાને કેમ નથી બોલાવતા? એ કોંગ્રેસમાં નથી, ગિરધરભાઈ નથી. એવી જ રીતે આ વીજ લાઈનનો જ પ્રશ્ન જે અત્યારે ચાલે છે, તો એમાં સરકારે માની લ્યો કે બેઠક કરવી હોય તો એને જયેશભાઈ પટેલને બોલાવવા જોઈએ સુરતથી. ગુજરાત ખેડૂત સમાજના આગેવાન છે, ત્યાંના પ્રમુખ છે, બરાબર છે. અને ખેડૂત સમાજે અને ભારતીય કિસાન સંઘે તો અનેક આંદોલનો સાથે કર્યા છે. તો જયેશભાઈ પટેલ પાસે, ઉર્જા મંત્રી પાસે, ઉર્જા સેક્રેટરી પાસે આ વીજ લાઈનો અને એના નિયમો, એનું જ્ઞાન નથી એટલું જયેશભાઈ પટેલ પાસે છે. તો જયેશભાઈ પટેલને શું કામ નથી બોલાવતા? ચલો હું કોંગ્રેસમાં છું, મન ના બોલાવો, અન્ય રાજકીય પક્ષોના ખેડૂત સંગઠનોને ના બોલાવો, પણ ગુજરાતમાં 78 ખેડૂત સંગઠનો છે, એને કેમ નથી બોલાવતા? અને આજે BS9ના માધ્યમથી હું ભારતીય કિસાન સંઘને 12 તારીખે જ્યારે ભેગા થવાના છે ત્યારે ચેલેન્જ સાથે કહું છું કે વીજ લાઈનના પ્રશ્ને જો તમે મળતા હો અને એના માટે આંદોલન કરતા હો તો જયેશભાઈ પટેલે વડાપ્રધાનને જે કાગળ લખ્યો છે એમાં એવું કહ્યું છે કે વીજ લાઈનનું 400 kV કે એનાથી ઉપરની કોઈ પણ લાઈન નીકળતી હોય તો ખેડૂતને એક પોલ દીઠ ઓછામાં ઓછું 2 કરોડ વળતર મળવું જોઈએ. ભારતીય કિસાન સંઘ 12 તારીખે રાજ્ય સરકારમાં આ માંગ મૂકી શકશે કે 2 કરોડ વળતર મળવું જોઈએ. જો આ માંગ ન મૂકે તો એનો અર્થ એવો કે એ ક્યાંક ને ક્યાંક કુલડીમાં ગોળ ભાંગવા માંગે છે. ભારતીય કિસાન સંઘને આજે હું ચેલેન્જ સાથે કહું છું કે જે રીતે કેન્દ્ર સરકારની SOP છે અને એ SOP મુજબ વીજ લાઈનનો જ્યારે પ્રશ્ન ઊભો થાય વળતરનો, ત્યારે એ SOP એવી છે કે ખેડૂત પોતે વેલ્યુઅર કમિટીની નિમણૂક કરે. શું આ વેલ્યુઅર કમિટીની નિમણૂક ભારતીય કિસાન સંઘ કરાવી શકશે? નંબર 3, જમીન માપણી 11 વર્ષથી આજની તારીખમાં ગુજરાતમાં, ચેલેન્જ સાથે કહું છું, સરકારને કહું છું અને ભારતીય કિસાન સંઘને ધ્યાને દોરું છું ને એને ચેલેન્જ આપું છું, 7 લાખ આસપાસ વાંધા અરજીઓ આવી. આ વાંધા અરજીઓનો સરકારે નિકાલ 80% તો અરજીઓ દફતરે કરી છે. જે 20% અરજીઓનો હકારાત્મક નિકાલ કર્યો એમાંથી એક અરજીની એક ગામમાં નકશામાં અસર આપી છે? નથી આપી. તો એનો અર્થ એવો કે આ અરજીઓના માધ્યમથી 11 વર્ષથી 15 વર્ષથી સરકાર ખેડૂતોને મૂર્ખ બનાવે છે. ભારતીય કિસાન સંઘમાં સરકારને છાતી ઠોકીને આંખમાં આંખ નાખીને કહેવાની હિંમત છે કે આ જમીન માપણી રદ નહીં કરો ત્યાં સુધી અમે ઊભા નહીં થઈએ. ગુજરાતમાં છેલ્લા 8-10 વર્ષથી સતત કમોસમી વરસાદ
અતિવૃષ્ટિનો ખેડૂતો ભોગ બને છે. સરકારે પાક વીમા યોજના બંધ કરી દીધી, એની જગ્યાએ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના ચાલુ કરી. 2 વર્ષમાં એક રાતી પાઈ ના આપી. અત્યારે ગુજરાતના ખેડૂતોને આ જ્યારે પણ અતિવૃષ્ટિ થાય, કમોસમી વરસાદ થાય કે દુષ્કાળ એટલે કુદરતી આપત્તિઓ આવે તો ગુજરાતના ખેડૂતો માટે સંપૂર્ણ રામ ભરોસે છે. એક યોજના નથી જેમાં ખેડૂત છાતી ઠોકીને કહે કે અમારો હક છે, પાક વીમામાં પ્રીમિયમ ભરીએ તો કહી શકીએ ને છાતી ઠોકીને કે અમારો હક છે. એવી જ રીતે પાક વીમા યોજના સરકારી કંપનીઓના માધ્યમથી સરકાર ચાલુ કરે ત્યાં સુધી ભારતીય કિસાન સંઘ અહીંથી ઊભું નહીં થાય. આવું 12 તારીખે કરી શકશે? આ નહીં કરે. મેં આ જેટલા તમને મુદ્દાઓ કહ્યા ને, 2 કરોડની વાત નહીં કરે ભારતીય કિસાન સંઘ, એક પોલ દીઠ 2 કરોડ આપો એવી. ખેડૂતો માટે વેલ્યુઅર કમિટી જે કેન્દ્ર સરકારની 2025ની SOP જ કહે છે, તો એ વેલ્યુઅર કમિટીની માંગ એ નહીં જ કરે અને નહીં કરશે તો એ આછી પાતળી માંગ હશે. બરાબર છે. જમીન માપણી રદ કરવાની માંગ ભારતીય કિસાન સંઘ નહીં કરે અને નહીં કરે. એટલા માટે નહીં કરે કે જમીન માપણીમાં રાજકોટની આસપાસ મુંજકામાં માની લ્યો કે સરકારી ખરાબો કોઈ ખાનગી વ્યક્તિના નામે ચડી ગયો તો એ કાં તો ભારતીય કિસાન સંઘવાળો હશે કાં તો ભાજપવાળો હશે, એટલે એણે જ મલાઈ ખાઈ લીધી છે. એટલે જમીન માપણીમાં એ માંગ કરી શકશે કે માપણી સંપૂર્ણપણે રદ કરો. પાક વીમા યોજના ફરીથી સરકારી કંપનીઓના માધ્યમથી ચાલુ કરો. નેનો યુરિયા અને એના જેવી જે ખાતરની સાથે બાય પ્રોડક્ટ આપવામાં આવે છે આ સંપૂર્ણપણે બંધ કરો. આવું ભારતીય કિસાન સંઘ કહી શકશે? નહીં કહે. એટલે ભારતીય કિસાન સંઘ 12 તારીખે માત્ર અને માત્ર ખેડૂતોને મૂર્ખ બનાવવા માટે, જે ખેડૂતોનો રોષ ઊભો થયો છે એને કોઈ પણ રીતે સરકારની વિરુદ્ધમાં ઊભો થયેલા રોષને ડાયવર્ટ કરવા માટે 12 તારીખે ભારતીય કિસાન સંઘ ત્યાં ગાંધીનગર બોલાવે છે અને સરકાર અને ભારતીય કિસાન સંઘ સાથે મળી અને કુલડીમાં ગોળ ભાંગવા માંગે છે. બેન, અને તુપાલભાઈ, અત્યારે વીજ લાઈનનો જે પ્રશ્ન છે એમાં આગામી સમયમાં કોંગ્રેસ દ્વારા શું પગલાં લેવામાં આવી રહ્યા છે અને શું આયોજન થઈ રહ્યું છે ખેડૂતો માટે? બેન, અમે અત્યારે દાખલા તરીકે પહેલા રિલાયન્સ વાળી જે લાઈન નીકળે છે 765, અત્યારે અમે મોટી લાઈનોને ટાર્ગેટ કરીએ છીએ. જેવી રીતે રિલાયન્સની 765 કેવીની લાઈન માળિયાથી ચાલુ કરી અને લાલપુર જામનગરનું છેલ્લું ગામ જ્યાં રિલાયન્સને અડે છે ત્યાં સુધીની એ ગામના તાલુકા વાઇઝ 5 બેઠકો અમે કરી. હમણાં જ 3 દિવસ પહેલા અહીંયા ટંકારામાં જ્યાંથી અદાણીની લાઈન નીકળે છે ત્યાં અમે જબલપુર ગામે લગભગ 500 ખેડૂતોને ભેગા કરી અને આખી લડાઈ કરવાનું એક આયોજન કરીએ છીએ. આજે હું અહીંથી રિટર્ન જાઉં છું તો કાલાવડના મોટી માટલીમાં આજે અમે એ જ લાઈનમાં જે મેં હમણાં ટંકારાવાળી કહી એ જ લાઈનના ખેડૂતોને ત્યાં કાલાવડ તાલુકાના ખેડૂતોને ભેગા કરી અને સાંજે 6 વાગે અમે મિટિંગ રાખી છે. તો એ રીતે અમે પહેલાં તાલુકા વાઇઝ ભેગા કરી અને ગામે ગામની ગ્રામ સમિતિ બનાવવાનું કહીએ છીએ કે આ મહાકાય કંપનીઓ સામે લડવું હશે તો આપણે સૌથી પહેલાં ગ્રામ સમિતિ આપણી હોવી જોઈએ અને એના આધારે આખા જિલ્લાની કમિટી અને પછી આખી લાઇનની કમિટી બને અને જ્યાં લડાઈ કરવાની જરૂર પડે ત્યાં આખી લાઇનના ખેડૂતો ભેગા થાય, 2 લાઇનના ખેડૂતો ભેગા થાય. એવી જ રીતે કચ્છમાંથી જે આ વાંઢિયાવાળી લાઇન આવે છે, પછી અમે અદાણીની જે લાઇન કહી છે હળવદથી ચાલુ થાય, પણ એ લાઇન પહેલાં હળવદની બાજુમાં સાપકડા ગામ છે ને ત્યાં મોટું સબસ્ટેશન બનાવે છે અદાણી, ત્યાંથી લાઈનો પછી અલગ અલગ વિભાજિત થવાની છે. તે આ અદાણીની 765 કેવીની લાઈન છે ત્યાંથી આવે છે એટલે ખાવડાવાળી જે લાઈન છે વાંઢિયાથી થઈ અને જે અહીંયા સાપકડા આવવાની છે એ લાઈન, એના સિવાય રિલાયન્સની આ લાઈન, એના સિવાય બીજી 4 લાઈન એ માળિયા તાલુકામાં અને મોરબી તાલુકામાંથી નીકળે છે. એટલે આ બધા જ ખેડૂતો આરે બેહી એની આરે ચર્ચા કરી એક આખું સંગઠન વીજ લાઈનના પ્રશ્ને ભારતીય કિસાન સંઘને જે કુલડીમાં ગોળ ભાંગવો હોય ભાંગે, એમાંથી અમે કોઈ સહમત નથી. બરાબર છે. જ્યારે સરકાર SOP જાહેર કરે એના મળ્યા પછી એ SOP આવકાર્ય છે કે નહીં એ પછી કહીશું. બરાબર છે. પણ અત્યારે અમારી પ્રાથમિક એ છે કે જમીન ઉપર જઈ અને લોકોને એકઠા કરો અને એ સંગઠન વગર આ મહાકાય કંપનીઓ સામે લડાઈ નહીં અને કોઈ કાળે ના લડી શકો. એટલે અમે ખેડૂતોને સમજાવીએ છીએ કે આ બાબતે સંગઠિત થાવ અને મેં નંબર પણ જાહેર કર્યો છે અને આજે BS9ના માધ્યમથી પણ કહું છું કે આ લાઈનમાં જે ખેડૂતોને ક્યાંય કંઈ તકલીફ હોય, બરાબર છે, તો મારો નંબર 99 242 52 499 છે. સંપર્ક કરો
બરાબર છે. અને આપણે સૌ સાથે મળી અને ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નાતે અમે અત્યારે લડાઈ કરીએ છીએ, અને એમાં અલગ અલગ 23 ખેડૂત સંગઠનો એમાં જોડાયેલા છે. જયેશભાઈ પટેલ પણ એમાં જોડાયેલા છે, ડાયાભાઈ ગજેરા પણ છે, એમાં અરુણભાઈ મહેતા પણ છે, હેમંતભાઈ વેરડા પણ છે, પ્રવીણભાઈ પઠોડિયા છે, સત્યમભાઈ મકાણી છે, અહીંયાથી મહેશભાઈ રાજકોટિયા હોય કે સંદીપ પટેલ હોય, રતનસિંહ ડોડિયા હોય, રામકુભાઈ કરપડા હોય, આ બધા જ લોકો અમે સાથે મળી અને આ વીજલાઇનના પ્રશ્ને એમાં પાર્ટીના બેનરને બાજુએ મૂકવું પડે તો બેનરને પણ બાજુએ મૂકી અને ખેડૂતો માટે લડવાની તૈયારી છે. અને પાર્ટી કોંગ્રેસે સંપૂર્ણ કહ્યું છે કે જ્યાં જરૂર પડે ત્યાં કયો, અમે 100% તમારી સાથે છીએ અને હારે લડાઈ કરવા માટે આવવા તૈયાર છીએ. એટલે જ હું ગુજરાત કિસાન કોંગ્રેસનો ચેરમેન હોવા છતાં પણ મારો ખેસ અને પદ બાજુએ મૂકી અને ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિમાં જ્યાં કહીએ ત્યાં સાથે દોડીને જાઉં છું, અને આ કામ અત્યારે અમે સાથે મળીને કરીએ છીએ. અને પાલભાઈ, તમે આ દરમિયાન ઘણા બધા ખેડૂતો સાથે રૂબરૂ વાતચીત કરેલી હશે, તો ખેડૂતોનું આ વિશે શું માનવું છે કે એમની શું માંગણીઓ છે? બેન જો, બહુ સ્પષ્ટ છે. જે લાઈન કોઈ પણ એક લાઈન લઈ લઈએ, ચલો ખાવડાથી જે આ 765 કેવી વાંઢિયાવાડી નીકળે છે એ નવસારી થઈને મહારાષ્ટ્રમાં જાય છે, તો એમાં એ લાઈન 765 કેવી એ ખાવડા હોય, વાંઢિયા હોય, સાપકડા હોય કે નવસારીનું કોઈ ગામ હોય કે ભરૂચનું કોઈ ગામ હોય કે અમદાવાદ જિલ્લાનું કોઈ ગામ હોય, દરેક જગ્યાએ 765 કેવીને એટલે સરખો વીજ વહન પ્રવાહ પસાર થશે. પાવર જે છે એ સરખો પસાર થાય. તારનો કોરિડોર 67 મીટરની પહોળાઈ, એટલે એ આખા ગુજરાતમાં જ્યાંથી આ લાઈન નીકળશે ત્યાં 67 મીટરની જ પહોળાઈ હશે. બરાબર છે. થાંભલાનું જે 52 બાય 52 ચોરસ મીટર જગ્યા જોઈએ એ એટલી જ જગ્યા હોવાની છે. એટલે પાવર સરખો છે, જગ્યા સરખી રોકાઈ છે, બરાબર છે, ખેડૂતનું ખેતર સરખું છે. તો કચ્છમાં 35 લાખ, મોરબીમાં 17 લાખ, સુરેન્દ્રનગરમાં 14 લાખ, અમદાવાદ ધોળકામાં 8 લાખ અને ભરૂચમાં તાકે 50 લાખ, સુરતમાં તાકે 1 કરોડ, નવસારીમાં તાકે 1,74,00,000. એક જ વીજ પ્રવાહ હરખો પસાર થાય, જગ્યા હરખી રોકાય, ખેડૂતનું ખેતર હરખું, તો એક ખેડૂતે ભાવ શું કામ અલગ છે? જો નવસારીમાં 1,74,00,000 રૂપિયા આ પોલના મળતા હોય તો કચ્છના ખેડૂતોને હું કામ ના મળે? મોરબીના ખેડૂતોને હું કામ ના મળે? જામનગર દ્વારકાના ખેડૂતને હું કામ ના મળે? સુરેન્દ્રનગર, અમદાવાદ, ભરૂચ, અંકલેશ્વરના ખેડૂતને હું કામ ના મળે? દરેક ખેડૂતનું કહેવું એ છે કે સરકાર એવી પોલિસી નક્કી કરે. દાખલા તરીકે સિટીની અંદર જેટલા મોબાઈલ ટાવર છે તો મોબાઈલ ટાવરનું ભાડું 2-5 રૂપિયા ઉપર નીચે હશે. બરાબર છે. કોકને ત્યાં 35,000 ભાડું મહિને મળતું હશે તો કોકને 36,000 મળતું હશે, પણ એકને 35,000 અને એકને 1,35,000 એવું તો નથી. પોલિસી ફિક્સ છે. બરાબર છે. તો આમાં એવી રીતે કેવી પોલિસી? સંપૂર્ણ નિયમોને નેવે મૂકીને જે કામ થાય છે, બરાબર છે. ખેડૂતનો પહેલો રાગ આ છે. બીજો રાગ પોલીસ સામેનો છે કે જે નિયમો છે એ નિયમો પોલીસને ખબર છે. ખેડૂતો ભણેલા નથી, પોલીસ ભણેલી છે. એને ખબર હોવી જોઈએ કે 1885ની ટેલિગ્રાફ એક્ટની કલમ 164 શું કહે છે, ટેલિગ્રાફ એક્ટની કલમ 8 શું કહે છે, આ એને ખબર હોવી જોઈએ. બરાબર છે. એ મુજબ કલેક્ટરે હુકમ કરેલો છે કે નહીં આ એને જોવું જોઈએ. કલેક્ટરે હુકમ નથી કર્યો, કંપની કલેક્ટર પાસે નથી ગઈ અને ડાયરેક્ટ કંપની ખેડૂતના ખેતરમાં પોલીસ પ્રોટેક્શન લઈ અને થાંભલા ઊભા કરવા આવી જાય છે. તો પોલીસને નિયમો નથી ખબર. આ તો અમારી ડીજીપીને ફરિયાદ હતી જે ખેડૂતોને અવાજ હતો એ કે પોલીસ શું કામ એવી રીતે ડાયરેક્ટ વહીવટ કરવા પહોંચી જાય છે. બેન, કેટલાય કેસો એવા બન્યા છે કે લાઈનની ક્યાંય મંજૂરી જ નથી લીધી કોન્ટ્રાક્ટરે, અને એ લાઈનમાં ડાયરેક્ટ પોલીસ ખેડૂતને પોલીસ સ્ટેશને બોલાવે કે તમે પોલીસ સ્ટેશને આવી જાજો, ફલાણી લાઈનના કોન્ટ્રાક્ટરનો અમને એક ફરિયાદ આવી છે, તમે કામ કરવા નથી દેતા, તમે ત્યાં આવી જજો. બરાબર છે. હવે આ પોલીસનું કામ છે? આ તો ડાયરેક્ટ પોલીસ ખેડૂતને દબાવી અને કોન્ટ્રાક્ટરનું કામ કરી આપે છે. જે 50 લાખ રૂપિયા ખેડૂતને આપવાના હતા, એક ખેડૂતને આપવાના હતા, એની જગ્યાએ 50 લાખ રૂપિયા કોન્ટ્રાક્ટર પોલીસ સ્ટેશનમાં આપી દે અને એ બધા જ ખેડૂતોનું કામ એ કાઢી આપે. તો કોન્ટ્રાક્ટરને કેવડો ફાયદો? એટલે સમજવા જેવી વાત આ છે. અને આ જ વાત અમે આ જ શબ્દો સાથે ડીજીપીને કહ્યું છે, અને એટલે ભારતીય કિસાન સંઘ મેદાનમાં આવ્યું છે કોન્ટ્રાક્ટરોને બચાવવા માટે, અદાણીને બચાવવા માટે.
રિલાયન્સની આ લાઇનને બચાવવા માટે ભારતીય કિસાન સંઘ ખેડૂતોનું ક્યાંય 1% પેટમાં ભરતું નથી. માત્ર ને માત્ર આ લોકોનો જે વચ્ચેનો ગાળો જાય છે એ ગાળો ખેડૂતો લેવા માંગે છે, પોતાનો હક માંગે છે, અને એમાં ભારતીય કિસાન સંઘ માત્ર ને માત્ર ફરીથી ખેડૂતોના પીઠમાં ખંજર ભૂકવા આવ્યું છે. તો પાલભાઈ આંબલિયા દ્વારા ઘણા બધા આક્ષેપો કરવામાં આવ્યા છે અને ખાસ કરીને ભારતીય કિસાન સંઘ જે છે એની ઉપર અનેક પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. આ સમગ્ર મુદ્દો છે એમાં તમારું ખાસ કરીને જે ખેડૂત મિત્રો અમને જોઈ અને સાંભળી રહ્યા છે, તમારું આ વિષયને લઈને શું માનવું છે અને તમારી શું માંગણી છે અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવી જ વધુ ચર્ચાઓ સાથે મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ. નમસ્કાર.